કે ગામ હતું અને ગામમાં એક પરિવાર સાથે રહેતું હતું અને ધીમે ધીમે એમની આર્થિક પરિસ્થિતિ સદ્ધર થવાથી પોતે બાળકોને લઈ અને એ પરિવારના મોભી છે એ શહેરમાં જાય છે અને શહેરમાં જઈ અને દીકરાઓને ભણાવે છે, ધંધે ચડાવે છે અને ખૂબ સરસ રીતે ધંધામાં સેટ થઈ જાય છે અને દીકરાઓને 4 બેડરૂમ હોલ કિચનનો સારો ફ્લેટ છે, આખું પરિવાર એક છત નીચે રહે છે અને ઘણી બધી પ્રોપર્ટી પણ છે અને બધા રાજી ખુશીથી રહેતા હતા. નાના નાના ભૂલકાઓ પણ બધાની વચ્ચે મોટા થઈ રહ્યા હતા અને એ વખતે ધીમે ધીમે કોઈની મીઠી વાતોથી, જો મીઠી વાતો સાંભળવાથી ડાયાબિટીસ થાય અને કદાચ કોઈ આપણને રોકે ટોકે ને તો એ દવારૂપ છે પણ એ ડાયાબિટીસ તમને નહીં થવા દે. પણ ઘણી વખત કોઈની મીઠી વાતોની કાન ભંભેરણીથી આપણી અંદર ડાયાબિટીસ થઈ જતી હોય છે અને એક દીકરાને કોઈએ કંઈ કીધું હશે કે તારા સંતાનો હવે મોટા થતા જાય છે, તારું નાના ભાઈ કરતાં તું વધારે કમાય છે તો ભેગામાં ને ભેગામાં તો બધું જતું રહેશે અથવા તારા હાથમાં કાંઈ નહીં આવે અને આવી એક નજીવી કોઈની સલાહથી બંને વચ્ચે તિરાડ પડે છે અને રોજ નાના મોટા ઝઘડા થાય છે અને એક દિવસ તો એવું થાય છે કે બંને મારામારી પર આવી જાય છે અને આ બધી વસ્તુ લિવિંગ રૂમમાં બાળકોની સામે થતી હતી. આ દ્રશ્ય જોયું ને એટલે મોભીએ બહાર આવ્યા અને હસવા લઈ ગયા. એટલે ઓલા છોકરાને વધારે ગુસ્સો આવ્યો કે હસવું કેમ આવે છે, અમે બંને આ પ્રશ્નથી મૂંઝાઈએ છીએ ત્યારે એ વધારે જોરથી હસે છે. એટલે કે કારણ તો કયો, કેમ હસવું આવે છે? અને એ વખતે એ દાદા કહે છે આટલી પ્રોપર્ટી હાટું હું ઝઘડો છો તમે? હજી જે ખરી મારી પાસે જે પૂંજી પડી છે એ તો મેં તમને વાત જ નથી કરી. એટલે પેલા લોકોને વિચાર આવે છે કે આટલી પ્રોપર્ટી આપણને તો ઘણી લાગે છે ને હજી તો એમ કે છે કે તમારી પાસે કાંઈ છે જ નહીં, જે છે એ તો બધું મારું ગામડે છે. એટલે બંને દીકરામાં એકદમ ચોંકી જાય છે અને શાંત થઈ ગયા અને કહે છે કે શું છે? તો કે હું કહું ખરા, બતાવું ખરા, ત્યાં લઈ જાવ ખરા, પણ મારી 4 શરત છે. એટલે કે બોલો શું છે? તો કે પહેલાં તમારે બંને છે ને પ્રેમથી મારી સાથે આવવાનું છે. એ કે અમે તૈયાર છીએ. બીજી બાબત કીધી કે તમારે હવે પ્રોપર્ટી માટેથી કોઈ ઝઘડો નથી કરવાનો અત્યારે, એટલે કે નહીં કરીએ. પછી કહે છે કે તમે 10 દિવસની ધંધામાં રજા લઈ લો. એ કે હા લઈ લીધી. અને બંનેને ચોથી વાત કહે છે કે ત્યાં જઈએ ને ત્યારે પછી જે મળે ને એ તમારે સહર્ષ સ્વીકારી લેવાનું. એટલે બંને ભાઈઓને એમ થયું આ હતું એ તો હતું, એમાંય કંઈક નવું મળતું હોય તો પછી આપણે જે મળે એ સ્વીકારવામાં શું વાંધો છે. એટલે જાય છે તો ટિકિટ બુક કરાવી તો 2 સીટ મળી. એટલે દાદા તો બેસી ગયા. એક બંને ભાઈમાં સમજોતા આવી ગયા. એક કે તું બેસ થોડી વાર, હું ઊભો રહીશ. બીજો કે તું બેસ. આમ 10 કલાકનું અંતર કાપ્યું અને ત્યારે એ ગામ પહોંચે છે. અને જેવા ગામમાં પહોંચ્યા ને એટલે તરત જ આમ બધા મળતા હતા અને બધા જય શ્રી કૃષ્ણ કરે, કોઈ દાદાને પગે લાગે ને એમ કરતા કરતા જાય છે એમના ઘર સુધી. અને ઘર સુધી જ્યાં ગામના છેવાડે પહોંચ્યા ને એ વખતે મેળાવાળી મેળો નળિયા જ હોય બધાને, પણ કોકે માળ લીધો હોય તો લાકડાના મેળા કરી અને 2 માળ કરે ને એને હવેલી કહેતા હતા. અને હવેલીએ લઈ જાય છે. હવેલીએ પહોંચ્યા ને તો હવેલી આખી ખંડેર થઈ ગયેલી. કબૂતરાએ માળા કરી દીધેલા, ગાય ભેંસ ઢોર બધા ત્યાં ચરે, એટલે આમ ઉકરડા જેવી હાલત થઈ ગઈ હતી ને આખું ખંડેર થઈ ગયું હતું. દાદાએ આ ઉપરથી નીચે સુધી જોયું અને ત્યાં બેસી પોક મૂકીને રડવા માંડ્યા. એટલે છોકરાઓ તો વિચાર કરવા માંડ્યા કે આપણને અહીંયા તો બધું સારું આનંદ કરાવવા લાવ્યા છે, પ્રોપર્ટી બતાવવા આવ્યા છે ને આ રડવું કેમ આવે છે? આટલું બધું પૂછે છે કે બાપુજી કયો તો ખરા તમને રડવું શેનું આવે છે? એટલે કે તું આની હાલત તો જો. તો કે થઈ જ જાય ને, કે વર્ષો થયા કે તમે આ છોડી એને, તો હવે તો આવી જ હાલત થઈ જાય ને. એ કે પ્રશ્ન ત્યાં નથી, પ્રશ્ન બીજો છે. એટલે કે શું છે? તમે જેમ અત્યારે 4 બેડરૂમ હોલના ફ્લેટમાં રહ્યો છો ને એમ અમે 2 ભાઈ આમાં જ રહેતા હતા. પણ બાયુના થોડાક પ્રશ્નના લીધે થઈને અમારે જુદું થવાનું નક્કી કર્યું. બીજી કોઈ અમારી પાસે એ સમય પ્રોપર્ટી નહોતી. આ મેળાવાળી હવેલી અમારા બાપાએ બાંધી હતી એ જ અમારી મૂડી હતી. અને ત્યારે અમે આવી જ રીતે બાંધ્યા હતા. અને મારો મોટો ભાઈ છે ને એ બહુ સહજતાથી સ્વીકારી લીધું પછી કે કાંઈ નહીં, મારે કાંઈ નથી જોતું, તું અહીંયા રહે. અને મને આ હવેલી આપી દીધી. અને ત્યાર પછી મારા મોટા ભાઈ છે ને વિદેશ વહી ગયા. આજે વર્ષોથી વિદેશમાં ખૂબ સરસ રીતે સેટલ થઈ ગયા છે. આ હવેલી મને મળી ગઈ, પણ આજે આટલા વર્ષ પછી આ હવેલી ખંડેર થઈ ગઈ છે. કબૂતરા રહે છે, કૂતરા બખોલો કરીને રહે છે, ગાયો અંદર રહે છે.
અને મારો ભાઈ જે દિવસે અહીંયાથી ગયો ને ત્યારથી મને એક ફોન નથી કર્યો, કોઈ દી મારા ખબર અંતર નથી પૂછ્યા અને કોઈ દી મને મળવા માટે પણ નથી આવ્યો. અને હક પણ હું ન જતાવી શકું, કારણ કે મેં એની સાથે વર્તન એવું કર્યું હતું, એણે તો છોડ્યું હતું, મેં લઈ લીધું હતું, એટલે મારાથી કહેવાય પણ નહીં. એટલે મારે તમને એ સમજાવવું છે. બાપુજી કહે છે કે તમે જે આ પ્રોપર્ટી માટે ઝઘડો છો ને, પ્રોપર્ટી તો ભવિષ્યમાં આવી થઈ જવાની છે કે સામું જોવાય નહીં ઊભા રહ્યો, સામે હશે તોય ત્યાં તમે નહીં આવો, પણ તમારા સંબંધો છે ને એ વિખાઈ જશે, તમે એકલા પડી જશો. અને અત્યારે આ દુનિયામાં ઘણા બધા રોગો અત્યારે ઘર કરી ગયા છે, પણ સૌથી મોટો, સૌથી ભયાનક અને ભયંકર રોગ હોય ને તો એ એકલતાનો રોગ છે. એકલતા જેને સતાવે છે ને, માણસ કદાચ મશરૂમના ગાડલા પર એસી વાળી રૂમ હોય, પણ જાતના પકવાના થાળીમાં પીરસાતા હોય તો પણ એને કોળિયો ગળે ઉતરતો નથી અને ઊંઘ પણ આવતી નથી. તમે જાશો ક્યાં કે? અને ત્યારે બંને ભાઈની આંખ ખુલી જાય છે અને બંને એકબીજાને ભેટી પડે છે ને કે ના, આપણી પાસે જે છે એ બધું બરાબર છે અને આપણે એક છત નીચે શાંતિથી રહેવું છે. આપણા પિતાએ આજે આપણને ખૂબ મોટી શીખ આપી છે કે તમે નાની એવી પ્રોપર્ટી માટેથી ઝઘડશો ને તો પ્રોપર્ટી તો ચોક્કસથી તમને મળી જશે, પણ તમે એકલા થઈ જશો, તમારો હાથ ઝાલનાર કોઈ નહીં હોય, તમારું ખબર પૂછનાર કોઈ નહીં હોય, ત્યારે તમને ખૂબ અઘરું લાગશે. અને એ જે મૂંઝારો થાય ને એ કોઈને કહી પણ ન શકાય ને સહી પણ ન શકાય. તો આવી પરિસ્થિતિ થાય છે.